નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડીયોમાં આપણે જોવાના છે ધોરણ 12 ગુજરાતીનું પ્રકરણ 2નું સંપૂર્ણ સ્વાધ્યાય સોલ્યુશન આજના આ વિડીયોમાં જોવાના છે। તો ખાસ વિદ્યાર્થી મિત્રો વિડીયોને અંત સુધી જરૂરથી જુઓ। વિદ્યાર્થી મિત્રો વિડીયો શરૂ કરીએ તે પહેલાં તમને ખાસ જણાવી દઉં કે જો તમારી ધોરણ 12 ગુજરાતીની નવનીત જોઈતી હોય તો તમે ફ્રીમાં નવનીતની પીડીએફને જોઈ શકો છો અને ડાઉનલોડ કરી શકો છો। તો તમારે આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સને ઓપન કરવાનું છે, ત્યાં તમને STD 3 થી લઈને 12 સુધીના દરેક ધોરણના નામ હશે, તેમાં તમારે STD 12 ઉપર ક્લિક કરવાનું છે। STD 12 ઉપર તમે ક્લિક કરશો ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો તમને જોવા મળશે દરેક નવનીતના નામ, તેમાં તમારે ગુજરાતીની નવનીત ઉપર ક્લિક કરવાનું છે। ત્યારબાદ તમે ગુજરાતીની નવનીત સંપૂર્ણ જોઈ શકો છો અને તમે જે પણ પ્રકરણનું સ્વાધ્યાય સોલ્યુશન લખવું હોય કે પણ તૈયારી કરવી હોય તે તમે ત્યાંથી તૈયારી કરી શકો છો। તો ચાલો વિદ્યાર્થી મિત્રો હવે વિડીયોની શરૂઆત કરીએ। તો તેમાં પ્રશ્ન 1 છે કે નીચેના પ્રશ્નોના એક એક વાક્યમાં ઉત્તર લખો। તેમાં પ્રશ્ન 1, ભોજાએ રહેઠાણમાં શું બનાવ્યું હતું? તો ભોજાએ રહેઠાણમાં શું બનાવ્યું હતું? તો કે ભોજાએ રહેઠાણમાં કૂબો બનાવ્યો હતો। ભોજો કઈ વાતથી દુઃખી હતો? તો કે દાઢમાં કપડાના અભાવે નાગાપૂંગા બાળકો ઠૂંઠવાતા હતા, એ વાતથી ભોજો ખૂબ જ દુઃખી હતો। પછી છે પ્રશ્ન 3 કે પસાય તો શા કારણે ભોજાને મારતો? તો કે ગુનાની પરાણે કબૂલાત કરાવવા અને મુદ્દા માલનો પતો મેળવવા તેમજ એ સ્થળ બતાવવા પસાય તો ભોજાને મારતો હતો। ખીજડીયાના ટેકરાનો લોકો શા ઉપયોગ કરતા હતા? તો કે ખીજડીયાનો ટેકરો હતો એનો લોકો શા માટે ઉપયોગ કરતા હતા? તો કે મૃત નાના બાળકોને દાટવા તે ઉપયોગ કરતા હતા। પછી છે પ્રશ્ન 5, ભોજાએ ઇનામમાં શી માગણી કરી અને શા માટે? તો કે ભોજાએ શું ઇનામ માગ્યું? તો કે ભોજાને નાના બાળકો હતા, ઠંડી પુષ્કળ હતી, ઠંડીમાં ઠૂંઠવાતા બાળકોને ભોજો જોઈ શકતો ન હતો, તેથી તેણે ઇનામમાં લુગડાની એક જોડ માગી હતી। આગળ છે પ્રશ્ન નંબર 2 કે નીચેના પ્રશ્નોના 2-3 વાક્યોમાં તમારે ઉત્તર લખવાના રહેશે। તેમાં પ્રશ્ન 1 છે કે ભોજાએ રાત્રિએ શું નિર્ણય કર્યો? તેનું શું પરિણામ આવ્યું? તો કે ભોજાએ રાત્રિએ શું નિર્ણય કર્યો? તો કે ભોજાએ રાત્રિએ મધ્યાહ્નના હાટના ખોખરા કમાડ ગણેશની ઉગાડ્યા, હાટમાંથી કાપડ ઉપાડીને ઘર ભેગું કરી દેવાનો નિર્ણય કર્યો। જો કે એમ કરવા જતાં પકડાઈ જવાનો ડર લાગ્યો, એને થયું કે ઢોરમાર સહન થશે નહીં, એવા વિચારથી એ જોખમ ખેડવાનું માંડી વાળે। પછી છે પ્રશ્ન 2 કે પોસ્ટ માસ્તરના જીવનમાં શી ઘટના બની હતી? તો પોસ્ટ માસ્તરના જીવનમાં શું ઘટના બની? તો કે પોસ્ટ માસ્તરના જીવનમાં વર્ષો પછી પુત્ર પ્રાપ્તિ થાય, નસીબમાં નહીં હોય તેથી પુત્ર જન્મ્યા પછી મરી ગયો। પોસ્ટ માસ્તરને તેથી ભારે આઘાત લાગ્યો, એ બાળકની પાછળ તેને સારું એવું દાન પુણ્ય કર્યું। માવજીની દુકાનેથી ઊંચામાં ઊંચું રેશમી કાપડ લઈને મૃત બાળકને તેમાં વીંટાળી ખીજડીયા ટેકરે દાટી દીધું। પછી જે પ્રશ્ન 3 કે ભોજો પોસ્ટ માસ્તરનો ઉપકારી શી રીતે બન્યો? તો કે જે ભોજો હતો એ પોસ્ટ માસ્તરનો ઉપકારી શા માટે બન્યો? તો કે ભોજાએ ટેકરામાં દાટેલા પોસ્ટ માસ્તરના મૃત બાળકના અંગ પરથી કાપડું સરકાવી લેવાના ઈરાદાથી તેની કબર ખોદી, ત્યાં તો તે અત્યંત અચેત બાળક સળવળી ઉઠ્યું। ભોજાએ જોયું તો એ બાળક જીવતું હતું। ભોજો બાળકને લઈને પોતાના ઘરે આવ્યો, તેની પત્નીએ તેને પોતાની ગોદમાં લીધો। અનેક મનોમંથન પછી ભોજાએ પોતાના ગુનાની કબૂલાત કરી લીધી અને બાળકને પોસ્ટ માસ્તરને સોંપી દીધું। આ રીતે જીવિત બાળક મળતા પોસ્ટ માસ્તર અત્યંત ખુશ થઈ ગયો। આમ આ રીતે પોસ્ટ માસ્તર અને તેના પત્નીનો ભોજો ઉપકારી બની ગયો। તો કે પોસ્ટ માસ્તરનું બાળક મરી ગયું હતું, તેમ છતાં ભોજો જાય છે ત્યારે બાળક જીવતું હોય છે અને બાળકને ભોજો પોસ્ટ માસ્તરને પરત કરી દે છે, ત્યારે પોસ્ટ માસ્તરને ખૂબ જ ખુશી થાય છે, એટલા માટે ભોજો પોસ્ટ માસ્તરનો ઉપકારી બને છે। પછી છે પ્રશ્ન 4 કે પોસ્ટ માસ્તરની પત્નીએ પોસ્ટ માસ્તરને શું ઠપકો આપ્યો? તેનો શું પોસ્ટ માસ્તરે જવાબ આપ્યો? પોસ્ટ માસ્તરની પત્નીએ પોસ્ટ માસ્તરને ઠપકો આપતા કહ્યું, હું તો તમને પહેલેથી જ કહેતી હતી કે દાટવા જવાની ઉતાવળ ન કરો, ડાક્ટરને તેડાવીને પાકી ખાતરી કરાવો, પણ તમે ના માન્યા। પોસ્ટ માસ્તરે તેની પત્નીને જવાબ આપતા કહ્યું કે આપણા ભાગ્યમાં હતો તો પાછો આવી પહોંચ્યો ને? તો કે આપણા ભાગમાં આપણો દીકરો હતો તો એ પાછો આવી ગયો ને, એમ કહે છે। પ્રશ્ન 5 છે કે ભોજાએ ઇનામમાં શી માંગણી કરી અને શા માટે? તો કે ભોજાએ તેના જે બાળકો હતા તે ઠંડીમાં ઠૂંઠવાતા હતા, તેના કારણે તેને તેના નાના બાળકો માટે કપડાની માંગ કરી હતી। આગળ વાત કરીએ તો હવે છે વિદ્યાર્થી મિત્રો મોટા પ્રશ્નો જે તમે તમારી જાતે લખી શકો છો, અને જો તમારે નવનીત જોઈતી હોય તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી તમે સંપૂર્ણ નવનીતને જોઈ શકો છો અને ત્યાંથી પણ તમે સંપૂર્ણ સ્વાધ્યાય સોલ્યુશન લખી શકો છો। અને આ અહીંથી જો તમારે પ્રશ્નોના સ્વાધ્યાય સોલ્યુશન લખવું હોય તો તમે અહીંથી પણ લખી શકો છો।
તો વિદ્યાર્થી મિત્રો, જો આજનો આ વિડીયો પસંદ આવે તો વિડીયોને વધુમાં વધુ શેર કરો. તમે આપણી આ યુટ્યુબ ચેનલ પર પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને હજી સુધી આ વિડીયોને લાઇક ના કરી હોય તો જલ્દીથી લાઇક કરી દો. ફરી મળીએ આવા જ કોઈક નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.